નમસ્કાર મિત્રો, નવરાત્રિ એટલે કે આદ્યશક્તિ માં નવદુર્ગાની પૂજા અર્ચના અને આરાધના કરવાના દિવસો અને આ નિમિત્તે આપણે પણ આપણા સબસ્ક્રાઈબર મિત્રો માટે લઈને આવી ગયા છીએ એક નવી સિરીઝ, જેમાં નવરાત્રિ નિમિત્તે તમને જેટલા બને એટલા વધુમાં વધુ માતાજીના મંદિરના દર્શન કરાવવાના છીએ। એની શરૂઆત આજે આપણે કરીએ છીએ કડા ગામથી, જ્યાં આવેલું છે સધી માતાજીનું પ્રાચીન રાયણવાળું મંદિર। તો ચાલો શરૂ કરીએ આજનો વિડીયો। અત્યારે આપણે ઊભા છીએ વિસનગર અમદાવાદ હાઈવે પર અને કડા ગામથી બીજો એક માણસા હાઈવે અલગ થાય છે। તો વિસનગર માણસા હાઈવે પર આ મંદિર આવેલું છે। અમદાવાદથી મંદિરનું અંતર છે 75 કિલોમીટર, વિસનગરથી 9 કિલોમીટર અને માણસાથી લગભગ 27 કિલોમીટરના અંતરે માતાજીનું મંદિર આવેલું છે। માતાજીના દર્શનનો સમય સવારે 5થી રાત્રે 9 વાગ્યા સુધી તમે માતાજીના દર્શન કરી શકો છો। અને અહીંયા બહાર જ જાહેર નોટિસ મારેલી છે કે મંદિરમાં કોઈ પણ જાતની ભુવાગીરી કે અહીંયા કોઈ ભુવાની નિમણૂક કરેલી નથી। તમારે જાતે જ શ્રદ્ધાથી માનતા રાખવાની છે અને પૂરી થાય તો આવીને તમારે પૂરી કરી દેવાની છે। તો ચાલો હવે જઈએ અને જોઈએ માતાજીનું એ પ્રાચીન રાયણવાળું મંદિર। મંદિરની અંદર દાખલ થતાં તમને જોવા મળશે એક નોટિસ કે તમે અહીંયા મોબાઈલ કે કેમેરાથી વિડીયોગ્રાફી કરી શકશો નહીં। એના માટે તમારે ટ્રસ્ટની પરમિશન લેવી પડશે। તો આપણે તમને નવરાત્રિમાં સધી માતાજીના દર્શન કરવા માટે આ પરમિશન લીધી છે। તો મિનિમમ આ વિડીયોને 1000 લાઇક્સ આપો અને કમેન્ટ બોક્સમાં લખો જય સધીમાં, જય માતાજી। તો ચાલો હવે કરાવીએ તમને માતાજીના દર્શન। મંદિરની અંદર ટ્રસ્ટ દ્વારા સુખડીની પ્રસાદીનું સરસ આયોજન કરેલું છે। અહીંયા 30 રૂપિયા, 50 રૂપિયા અને 100 રૂપિયાની તમને ચોખ્ખા ઘીની સુખડીની પ્રસાદી મળે છે, જે તમે અહીંયા લઈને માતાજીને ધરાવી શકો છો। આ મંદિરમાં રવિવાર અને પૂનમના દિવસે ભારે ભક્તોની ભીડ જોવા મળે છે। તમારે દર્શન માટે પણ લાંબી લાઇનમાં ઊભા રહેવું પડે છે। તો આ છે એ માતાજીની ઐતિહાસિક અને પ્રાચીન રાયણ, જેના સૂકા ઠૂઠાને માતાજીએ લીલું કરીને અત્યારે વિશાળ રાયણ બનાવી દીધી છે અને એના થડમાં જ બિરાજમાન છે સાક્ષાત મા સધી। અને માતાજીએ કડા ગામના મુખીને ઘરે 50 વર્ષની ઉંમરે પણ દીકરો આપીને કડા ગામમાં પરચો પૂર્યો હતો અને આ રાયણ અત્યારે એટલી બધી વિશાળ થઈ ગઈ છે કે તે મંદિરને પણ ઢાંકી દીધું છે। આ છે એ પ્રાચીન રાયણના થડમાં બિરાજમાન સાક્ષાત મા સધીની દિવ્ય પ્રતિમા, જેના દર્શન તમે અત્યારે કરી રહ્યા છો। અને આ મૂર્તિનો વિડીયો તમને આખા યુટ્યુબમાં ક્યાંય નહીં મળે, એટલા માટે આ વિડીયોને લાઈક કરો અને કમેન્ટમાં લખો જય સધીમાં। આ મંદિરે રાયણના પાન કે છાલને તોડવાની સખ્ત મનાઈ કરવામાં આવેલી છે અને અહીંયા ચા પાણીની વ્યવસ્થા પણ રવિવારે અને પૂનમના દિવસે કરવામાં આવે છે। તો અત્યારે આપણે આવી ગયા છીએ મંદિરની બહાર। આ ગેટથી આપણે બહાર આવી ગયા છીએ અને તમે જેવા મંદિરની બહાર આવશો એટલે અહીંયા બહાર તમને પૂજા સામગ્રી અને ધાર્મિક સામાનને લગતી એક મોટી દુકાન જોવા મળશે, જેથી તમે અહીંયા પૂજા સામગ્રીનો દરેક સામાન ખરીદી કરી શકો છો। મંદિરમાં ગંદકી ન થાય એટલા માટે અહીંયા શ્રીફળ વધેરવાની વ્યવસ્થા પણ મંદિરની બહાર કરવામાં આવી છે અને અહીંયા મંદિરના ટ્રસ્ટ દ્વારા ખૂબ જ સુંદર ગાર્ડન પણ બનાવવામાં આવ્યું છે। અહીંયા તમારે બેસવા માટે અને તમારા બાળકોને રમવા માટે ઘણા બધા સાધન સામગ્રી લગાવેલી છે, જેમાં તમે શાંતિથી બેસી શકો છો અને તમારા બાળકો રમી પણ શકે છે। માતાજીના મંદિરની સામે અહીંયા સિદ્ધેશ્વરી ફન વર્લ્ડ કરીને એક જગ્યા આવેલી છે, જે સ્પેશિયલી તમારા બાળકો માટે ડિઝાઇન કરેલી છે। તો ચાલો આપણે જઈએ અંદર। સિદ્ધેશ્વરી ફન વર્લ્ડમાં બાળકો અને મોટાઓ માટે અહીંયા 20 રૂપિયા અને માત્ર 30 રૂપિયાના દરે તમે અલગ અલગ રાઇડ્સનો આનંદ લઈ શકો છો। તો જો તમે નવરાત્રિમાં કોઈ વન ડે ટ્રીપ પ્લાન કરી રહ્યા છો
તો તમે કડા આવી શકો છો। અહીંયા તમને માતાજીના દર્શન પણ થઈ જશે અને તમારા બાળકોને પણ ખૂબ જ આનંદ આવશે। તમે જોઈ શકો છો અહીંયા કેટલી બધી અલગ અલગ રાઇડ્સો આવેલી છે અને અંદર બીજી એક સેલ્ફી પોઈન્ટ કરીને એક અલગથી જગ્યા આવેલી છે જેમાં બાળકોના સુપર હીરોઝના મોટા મોટા પૂતળા મૂકેલા છે જ્યાં તમે બાળકને ઊભું રાખીને અલગ અલગ ફોટા ક્લિક કરી શકો છો। મિત્રો આ નવરાત્રિમાં માતાજી તમારી દરેક મનોકામના પૂરી કરે તે સાથે ચાલો આપણે મળીએ હવે આવતા વિડીયોમાં। જો આ વિડીયો ગમ્યો હોય તો પ્લીઝ લાઇક કરી દો, શેર કરી દો તમારા દરેક ગ્રુપમાં અને બીજા આવા વિડીયો જોવા માટે આપણી ચેનલ જીટી અશોકને સબસ્ક્રાઈબ કરી દો।